જો હવે શિયાળો છે ને એટલે મસ્ત મસ્ત ફૂલ આવશે આમાં. અને એક તો કળિયા ભાંગી ગઈ, જો બીજી આ સુકાઈ ગઈ છે. વાહ વાહ, આ તો ઘણું બધું લઈ આવ્યા. જો આ ડુંગળી લઈ લ્યો. લાવ હવે ઈ બાકી આમ પકાવી લેવાનું ને એકદમ. ચાલો નાખ્યું. હજી મીઠું નાખવાનું છે. હજી એક ચમચી મીઠું માપે. હા હું નાખીશ, તમને નહીં ઉડવા દઉં સાહેબ. રાંધવું હોય તો ઉડે ખરી હો. ઉડે ઈ થોડું આવે. તમને ત્યાર ખાલી નામ છે દાળ કરવાનું. બિસ્મિલ્લાહ. એમને મત ખાવાનું. થઈ ગઈ દાળ તડકા. વાહ મસ્ત મસાલા. થોડું ઘણું એમ ફેરવી. આ તો આપણે ખાઈ છે એવી જ કા. હાય મિત્રો, કેમ છો તમે? મજામાં છો? તો જો સવાર પડી ગઈ છે, આપણે 10 વાગ્યા છે, કામ થઈ ગયું છે અને તમને કઢી મસ્ત આવી બતાવો. જો હવે શિયાળો છે ને એટલે મસ્ત મસ્ત ફૂલ આવશે આમાં. અને એક તો કળિયા ભાંગી ગઈ, જો બીજી આ સુકાઈ ગઈ છે. અને આ મોગરો એ પડી ગયો અને આમાં ફૂલ આવશે. તો આપણે કામ થઈ ગયું છે બધું. તો મેં કીધું આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અટાણમાં. તો આપણે બતાવીશ. ચકલીની મસ્ત મસ્ત અવાજ આવતા હશે, કેમ કે અહીંયા જો એના માળા છે ને દુનિયાના છે. અહીંયા આજે અમારે પાણીનો વારો છે તો પાણી આવ્યું નથી અને 7-8 દી થઈ ગયા. તો પાણી હાવ છે નહીં, ફરિયાદ ધોવાના નથી. મને જ્યાં સુધી ફરિયાદ ધોવું નહીં ત્યાં સુધી મજા આવે નહીં. અમારા ટાબરિયા બાલ મંદિરના આવા માંડ્યા છે. તો જો આપણે આ લુગડા રાખ્યા છે. તો હવે લુગડા છે ને હવે સકેલવાનો ટાઈમ નથી. હમણાં બધું કામ કરી અને પછી બધાય સકેલ નાખીશ, કેમ કે અડધા ઇસ્ત્રી કરવાના છે ને એ બધું કામ કરવાનું છે. તો સંચારનું કામ થોડું ઘણું છે. અને આજ બનાવવામાં તો દાળ અમે પલાળી નાખી હતી, કેમ કે જીરા રાઈસ દાળ તડકા આજ બપોરે જમવામાં બનાવવાનું છે. તો જો દાળ પલાળી નાખી છે અને ચોખા આટા મૂકી દઈશ. અને અમારા સાહેબ આ જામનગર ગયા છે તો મને ફોન આવ્યો હતો, કેમ કે બકાલા માર્કેટમાં હતા. તો કહેતા હતા કે બકાલામાં શું શું લેવું છે. મેં તમને ઠીક લાગે લઈ આવો. કે મને તો તું કહેતી તો જાય કે. તો મેં કીધું થોડું ઘણું કીધું એ લઈ આવશે તો તમને બતાવીશ તાજું તાજું ફ્રેશ બકાલું. તો મેં કીધું જય સવારમાં, કેમ કે આજ 5:30 વાગ્યાના નીકળી ગયા હતા. મારા દેરની રિક્ષામાં જરીક વાંધો આવ્યો હતો ને તો 2 ભાઈઓ ગયા છે. તો હવે આવી જાય પછી જોઈશું શું બકાલોમાં લઈ આવ્યા છે. તો હવે અટામાં તો જો અમે બોલપેન 2-3 દી ખોવાઈ ગઈ તો આમાં પડી છે તો લઈ લીધી. ખુલી તો ગઈ. બધે આ બધું ફરશે. જો આટામાં છે ને આ કાલ દેખા આ છોકરા રાખી દે ને કલર વાળું થઈ ગયું. તો આટામાં રાખી દઉં સાઈડમાં, કેમ કે છોકરા અહીંયા જ્યાં ત્યાં રાખી દઈએ છે. તો આપણે કપડા ને બધું વ્યવસ્થિત કરી અને પછી મળીએ. તો આપણા લુગડા સકેલાઈ ગયા છે. તો જુઓ, કેમ કે અલ્ફીના માટે અને અમારું, કેમ કે એ મારા અલ્ફીનાના છે ને હાથેથી ધોઉં એટલે આમાં રૂફે જો ક્યાં રાખ્યું છે. હા વાદ કરીને લેવરાવે તો મૂકી દે. હવે એને પપ્પા આવશે ને આપણે ઠેકાણે મૂકશે. બારે મૂકી દઈશ ને હમણાં તો ક્યાં ક્યાં ચડી જશે. એના કરતાં આવે ને તો એટલે ઉપર જ મૂકી દઉં. તો હાલો ભાઈ રાંધવાની તૈયારી કરીએ આપણે. મેં તમને કીધું હતું ને કે દાળના જ તડકાવાળું કરવાનું. તો કઈ દાળ પલાળી છે જો, તુરની અને છરી દાળ અને પલાળી નાખી હતી. જો
અને ગરમ પાણી મૂકી દીધું આમાં ચોખા નાખવા માટે. ચોખા ધોઈને નાખશી. આવો 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 બકાલું ક્યાં? હાલો લઈ લે. હાલો બકાલું મંગાવ્યું હતું, થોડું ઘણું લઈ આવ્યા મેં કીધું તો જોઈએ હવે શું શું લઈ આવ્યા છે. જામનગર ગયા હતા હવારના. વાહ વાહ આ તો ઘણું બધું લઈ આવ્યા. જો આ ડુંગળી લઈ લ્યો. લાવ મૂળા. વાહ ભીંડો. ભીંડો તો ઘણો બધો કિલો એક ઉપાડી આવ્યા. ચાલો આપણે રાખી દઈ. આપણે થોડાક દી નિરાત બધું અહીંયા રાખી દઈ. પછી આપણે ફ્રીજમાં બધું ધોઈ. લીલી ડુંગળી છે હજી. આ તડકો કેવો છે જો. વાદળા વાદળા. લસણ હવે કાંઈ હે નહીં. જો આ રસ્તો લઈ અને રિક્ષા બાંધીને ગયા હતા. હવે આપણે આટલું છે. બકાલાનો થઈ ગયો મારે ઢગલો. જો આ પાલક તો કેટલા ટાઈમથી ખાધું નથી. પાલકવાળી દાળ આપણે પછી આ બધું વ્યવસ્થિત રાખી દઈશું. ડુંગળી છે, સફરજન છે, બાકી ગાજર, કાકડી, લસણ, ભીંડો પછી આપણે ધોઈને રાખી દઈશું. તો આપણે ક્યાં હતા? આપણે આ ધોઈ નાખી અને ચોખાને મસ્ત કરી નાખી. હાલો તો આપણે આમ જો આમાં ચોખા ધોઈને નાખી દીધા છે અને આમાં દાળ આપણે મૂકી દીધી છે બાફવા. થોડુંક જ પાણી લેવાનું અને જે ઉભરાય નહીં એટલે માટે તેલ નાખી દઉં સેજ. તો આપણે મૂકી દીધું છે. હવે આપણે કરી દઈશું બંધ. થઈ ગયો. આજે અમને સાહેબ તડકો મારી દેશે ને કેમ? તો શું શું સુધારી રાખું? લસણની ઝીણી કટકી, પછી મરચાની કટકી, ડુંગળી, ટમેટા. હા બસ ડુંગળી, ટમેટા, મરચા. હો ગયા. આદુ કોથમરી. ભલે હાલો. ઝીણી કટકી, ટમેટા, કોથમરી. ભલે હાલો. તો એ થાય ત્યાં સુધી આ બધું આપણે કરી નાખી. તો હાલો આપણે તો જરીક ઓછું કામ, કેમ કે કીધું કે ખાલી દાળ ભાત છે એટલે હાલશે, એટલે મારે રોટી કરવાની જરૂર નથી. તો ભાઈ કાંઈ વાંધો નહીં, છોકરા આવે તો થઈ જાય મારે. તો પછી આપણે મળીએ.
ડીશ છે એ કાઢી લઈએ આપણે. આ બધું આ વાપરી લે. ચોખ્ખું કર્યું તો પાછું હતું ને એવું થઈ ગયું. અમારા છોકરા છે ને પાછા કાઢીને રાખીને જો આ હું ગોતું છું આને પડી. બાકી બધા ખાલી જો શરદી જેવું એટલે કાંઈ મૂકું નહીં. ચાર પાંચ દી નથી થયા બોલો હવે એવું થઈ ગયું. આમાં મલાઈ ભેગી કરું જેમાં ઘી હજી આમાં હું છે આમાં ઉપર ઓલા બે રી છે ને એનો ગવાર છે અને આપણે હમણાં વાપરી નાખી એટલે ટમેટા આપણે મૂકી દઈએ અંદર. આપણે સંભાળ ખાલી આપણે જ નાખ આમાં મૂકી દો. કાઢી નાખી દો બહુ મોટી છે અને ગવાર એ આમ જ રાખી દે આપણે. ચાલો સિગ્નલ વાગી ગયું ટીટી ટીટી થાતું. આ મૂકી દીધું આપણે આમાં. આ થાર મૂકી દેસી આપણે અહીંયા. તા કાઢી લઈ સાઈડમાં મૂકી દઈ. આ બધી હવે ચોખ્ખું કરીને મૂકવું જોશે કેમ કે આ બધું જૂનું વાપરી નાખી. અહીંયા આપણે લઈ જાઓ કાલ ટમેટા લીધા થઈ ગયા ને પીળા. ચોખ્ખા જરીક જ આપણે પાકવા દેવા છે પછી આમાં જીરાનો તડકો મારશે એમ થઈ જશે સરસ. હાલો આ તમારા સાહેબ દાળ વઘારશે બહુ મસ્ત કર્યો કેમ કે હોટલમાં સેફ આગળ ઘડીક વાર ઊભા રહેતા તો આ બધી મને તો એ શીખાયેલું છે. થોડું ઘણું આવતું હતું મેં પહેલે શું કરતી હતી કહું આપણે કઢાઈમાં કરીને એવી રીતે નાખી દેતી હતી બધું. પછી કે આમ ન હોય પછી આનો વઘાર કરવાનો આનો ડુંગળીથી તો થશે ને પાછી પાછળ ઉપર લાલ મરચાં અને જીરા અને એનો તડકો થશે. જો તમને દેખાડીશ. તો આપણે ચોખ્ખા થઈ ગયા છે જો હવે આપણે નિતારી લઈ. આમાં આપણે નિતારા મૂકી દેશે. આમાં સરસ છૂટા થઈ જાય. અને ડારે બફાઈ ગઈ છે આમાં જોઈ લઈએ આપણે. તો આપણે દાળ જોઈ લેશી. આ કુકર હેવી લીધું આપણે સ્ટીલનું. બધાય ટીનના ઠામ થોડા ઘણા હતા ને બધાય દઈ દીધા હતા તો પછી આપણે આ કુકર લઈ લીધો. આપણા દાળ બફાઈ ગઈ છે. હા મસ્ત થઈ ગઈ છે. આનો તમારા સાહેબ આવ્યા છે સ્પેશિયલ દાળ વઘારવા. જોવો તમે પેલે શું પડશે આમાં તેલ આપણે આટલું નાખી દીધું છે. પેલા નાખું છે જીરું લસણ. જો આટલું બધું સુધારીને રાખી દીધું. ટમેટા આ લસણ આ મરચું ના ડુંગળી. પેલે શું પડશે સાહેબ? જીરું. થઈ ગયું હશે તાર? થઈ ગયું હોય થઈ ગયું. જીરું નાખજો. લાલ મરચું તો આમાં નહીં ને? નાખ્યું પછી હાથ બગાડ. હાલા લસણની કલીઓ નાખી દીધું. એ ઉડશે મરચાં. તો મરચાં ઉડે નહીં. હા બહુ પાકા હો. સાઈડમાં નાખ્યા જોયું. હાલા તળપડિયા બોલવા માંડ્યા. હવે ડુંગળી. હવે પડશે આપણે ડુંગળી. તો આ જો મેં પાટિયું મંગાવ્યું. આમ જો આ ઢોલકા જેવું લઈ આવ્યા મારા તો. ઓ વજન વાળું એવું.
જાય જ ને પોલિશ કરી નાખ્યું. હવે ડુંગળી પડે છે જો. બિસ્મિલ્લાહ બોલાવે બિસ્મિલ્લાહ. હવે હું બધું નાખ્યું. હાલો આ પડી ગયો. હવે પાકવા દેવાનું. હાલો હાલો પાકી જાય એટલે તમને પછી અમે બતાવશી. આમ જો બધું આમાં નાખી દીધું છે આપણે. અને હા આ જોયું મારું પાટિયું મેં મંગાવ્યું હતું. મેં કીધું આમ છે ને ચેકા પડે છે મારું પાટિયું લઈ આવ્યું. આવું લઈ આવ્યા. ક્યાંથી ગોતી આવ્યા? લાખી આ જાય જ નહીં કા પાછો ખર્ચો જ નહીં કા. હા ગહાય આંગળા ગહાઈ જાય બાકી આ પાટિયું ન જાય હો. હાલો હું હવે આપણે નાખશી આદુની ઝીણી કટકી. જોવો આપણે આવી રીતે કરી નાખવાનું. પકડો તો નાખી દો. આપણે આ બધી ઝીણી કટકી આમાં નાખી દઈશું. હાલો આ તમારો થઈ ગયો. હવે બધું કંઈક સુધારવાનું છે. ના ટમેટા પકી જશે. ટમેટા નાખશો. તમારા છોકરા આવી ગયા બે ભાઈ બે. કેમ કે રઉફની ફરમાઈશ હતી. શું ખાવાની ભાઈ? શું બનાવવાનું કીધું તું? ઓલું કાલ શું ખાવાનું કહેતો હતો? ભૂલી ગયા. હા ખાલી જીરા જ રાઈસ. દાળ તડકાવાળી નહીં. તો આજ કરે છે. દાળને શું કરવાનું કહેવાનું? દાળ તડકા દાળ જીરા ફ્રાય. રાઈસ. દાળ ફ્રાય. તો હાલો હવે નાખી નહીં દઉં ઓલું ટમેટો. હવે આપણે ટમેટા પડશે. હવે ઈ પાકી આમ પકાવી લેવાનું ને એકદમ. હાલો પછી देखो भाई इधर देखो હું ઈધર દેખો. हम सब्जी बनाने वाले हैं હા હાલ હાલો નાવા જાઓ. તો આપણે મસાલો હવે નાખશી. પેલે હળદર. આપણે નાખી દીધી છે અહીંયા હળદર. બસ પછી અડધી નાખી દો. હા હવે હવે ચટણી ધાણા જીરું. હજી ઓમાઈ ચટણી પડશે ને તડકામાં. તો બસ આટલી નાખું. નાખું તીખા પ્રમાણે જેમાં જેવી તીખી ખાવી તીખી તો જો હે જ ને. ધાણા જીરું નાખું. હમ. હાલો નાખ્યું. હજી મીઠું નાખવાનું છે. હજી એક ચમચી નાખી દો. મીઠું માપે. ચોખામાં નાખ્યું છે ને. ના આવું જરીક જ નાખ્યું છે એમાં દેખાય એમ. પછી દાળ નાખી દેશો ને. દાળને એકદમ ઘોળી નાખું. પેલા થોડી હાથ પર પાકવા દો. જો દાળ મસ્ત થઈ ગઈ છે. થોડી કાચી રાખજો મજા આવે ખાવામાં. પકાવી લેશું એટલે. અમારા અલ્ફીના બેન આવી ગયા. સેજ પાણી નાખીને પકાવવું છે. ના ના પાણી નાખો. ને આપણે આમાં તડકો મારી અને હલાવી લેશે. કોથમીરને જઈ જશે. આ હું નાખીશ. તમને નહીં ઉડવા દો સાહેબ. રાંધવું હોય તો ઉડે ખરી હો. ઉડે ઈ થોડું હાલે. તમને ત્યાર માથે બધું સુધારી દીધું બધું રાખ્યું. આલિયો પકડો. હાથ બરી જાય એમાં. હા હું બરી જાઉં તો વાંધો નહીં. હાથ ન ભરવા દે. જોયું આ તો ખાલી નામ છે દાળ કરવાનું. બિસ્મિલ્લાહ. ઉભા રહેજો એટલે બધું આ રાખી દો. પાણી નાખી દો તો અહીંયા બધું આછું થાય મારું. વાહ એમને મત ખાવાનું નથી. પાણી તો પડવું જ જોશે નહીં. હવે
આપણે બસ થઈ ગયું. તો કોથળી ઝીણી સુધારી લઉં ને, હવે પછી તડકો મારવાનો જ રહે, બરાબર ને? હાલો, તમારે ફૂલ તૈયારી થઈ છે તડકો દેવા માટે. જો ગરમ થવા દે. જીરું ને શું લીધું? જીરું, લાલ મરચાં. હજી વાર લાગશે ને ગરમ થતા. તો બહુ ગરમ એ નથી કરવાનું, ચટણી બધી જશે. નાખી દે. થઈ ગઈ. હાલો, આપણે પડી ગયું જીરું. હવે લાલ મરચું મૂકી નાખું. આ થઈ ગયું છે. ઈ જશે આપણે ડાયરેક્ટ. જો આ દાળ મસ્ત થઈ ગઈ છે તૈયાર. હવે એમાં જશે આપણે આ તડકો. બંધ કરી દો. ભડકા ન થાય, હું જોઈએ એવું નથી. થોડુંક બરવા દેવું. હજી ખોખો આના હિસાબે આપણે પંખો ચાલુ છે એટલે નથી આવતું. નકર તટા ઉધરસથી બે હાલ થઈ ગયા હોત. થઈ ગયું. હવે એમાં પડશે આપણે આ ચટણી. કેટલું? 1 ચમચી. બસ. હાલો, આ નાખી દીધું આપણે ચટણી. હજી નાખું? ના બસ સહેજ નાખો. હાલો, થઈ ગયું. બંધ કરી દો. ના બળી જશે હો. થઈ ગયું. તો આમાં પડી ગયું. તો હવે આપણે જોઈ. તમે નહીં ખોલો. બીક લાગે છે. હવે શું થઈ ગયું જે થવાનું હતું? વાહ, આ થઈ ગઈ દાલ તડકા. વાહ, મસ્ત મસાલા. થોડું ઘણું એમ ફેરવી. આ તો આપણે ખાઈ છીએ એવી જ કા. બસ જાજુ નો ફેરવું. આ નાખીને પોત પડે. મસ્ત, એક નંબર. આપણે તો પેટ ભરીને ખાશું. હવે આમ ગરમ નથી કરવું નીચે. પૂરું જો ખાવા ટાણે થોડીક ગરમ કરતા, બહુ ન હલાવતું. માથે ઢાંકી રાખ. સ્વાદ એવો ને એવો રહી. હાલો, તો હવે આપણે જીરા રાઈસ ચાલુ કરી દઈએ. તડકા મારવાનું કરે. મૂકી દઈએ. તો આપણે આમાં જો જીરું નાખી દીધું છે ને એકદમ કાળું થવા દીધું છે. હવે આપણે ડાયરેક્ટ નાખી દઈશું આમાં. તો આ આપણે જશે. હવે ફેરવી લેશે એને એટલે સરસ થઈ જશે. હવે આ થઈ ગયું જીરા રાઈસ. એટલે તો બેન પકડતો. અને સવારે છોકરાને જો લસણવાળા મમરા કરી દીધા હતા. ના મસ્ત થઈ જશે જીરા રાઈસ. તો બધું રેડી થઈ ગયું છે. તો જો ચોખા કાઢી લીધા. હવે આપણે આ જો દાળ છોકરાને દઈ જમવાનું. અને હા, આ દઈ દલ્ફીના અને 2 વાટકા લઈ લે. તો પછી હજી અમે તો પછી જમશી. અમે પછી જમી લેશી. તો સલાડ ને બધું ને રવ ને છાશ લેવા મોકલેલો છે. તો ચમચી લીધી બેન. તો હાલો બધાએ જમવા. તો મિત્રો, આપણો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી. તમને અમારો વિડીયો કેવો લાગ્યો
અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ કરતા ભૂલતા નહીં.